તો વાત બનાસકાંઠાની, જ્યાં પોલીસકર્મીનો મૃતદેહ પરિવારે સ્વીકાર્યો છે અને પોલીસે પરિવારને સમજાવતા મૃતદેહ સ્વીકાર્યો। અને પાલનપુરમાં પોલીસકર્મીએ આપઘાત કર્યો હતો, જ્યાં દિયોદર એએસપીને સોંપાઈ સમગ્ર મામલે તપાસ અને મૃતકના પરિવારને સરકારી લાભો મળશે તેવી બાંહેધરી આપી। પોલીસકર્મીએ ગળે ફાંસો ખાઈ અને મોતને વહાલું કર્યું હતું। કચ્છમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ આપઘાત કર્યો હતો અને પોલીસકર્મીને ખોટા ગુનામાં ફસાવી બદલી કર્યાનો પરિવારનો આક્ષેપ હતો। વધુ વિગતો મેળવે સંવાદદાતા રતનસિંહ ફોનલાઈન પર જોડાયા। રતનસિંહ, પોલીસકર્મીએ આપઘાત કર્યા બાદ જે વિવાદ થયો હતો અને જે આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા હતા અને આખરે હવે મૃતદેહ પરિવારે સ્વીકારી લીધો છે, શું વધુ વિગતો મળી રહી છે? કયા પ્રકારની બાંહેધરી આપવામાં આવી? ચોક્કસ કુશાગ્ર, જે રીતે કચ્છ ભુજમાં જે ફરજ બજાવતો પોલીસ કર્મીએ જ્યારે પાલનપુરમાં આપઘાત કરી લીધો હતો અને ત્યારબાદ તેના મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો। જો કે તે બાદ સિવિલમાં પરિવારો દ્વારા હોબાળો મચી ગયો હતો અને પરિવારજનોએ મૃતદેહ લેવાનો જે ઇનકાર કર્યો હતો, ત્યારે પોલીસની સમજાવટ બાદ પણ પરિવારજનો જે મૃતદેહ હતો તે લીધો ન હતો અને માગણી કરી હતી કે મૃતક જે પોલીસ કર્મી જે છે તેના જે મોતના જવાબદાર છે તે તેમની લોકો છે એમની સામે એફઆઈઆર થાય અને ન્યાય મળે। જો કે એફઆઈઆર નહીં થાય તો તે મૃતદેહ નહીં સ્વીકારે તેવું કહેવામાં આવ્યું હતું। પરંતુ બનાસકાંઠા એસપી છે તે ગઈ રાત્રે પાલનપુરની સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને મૃતકના પરિવારોને સમજાવ્યા હતા। સમજાવ્યા બાદ જે સમાધાન થયું હતું, ત્યારે મૃતક જે મૃતદેહ જે પરિવારને જેનો અત્યારે લઈ જવાના છે, ત્યારે આખી જે કેસની જે તપાસ છે તે પાલનપુરના એએસપીને સોંપાઈ છે। ત્યારે દિવસભર મૃતદેહ જે ન સ્વીકારતા ઉત્તેજનાપૂર્વક માહોલ રહ્યો હતો, ત્યારે મૃતકના પરિવાર છે તે સરકારી લાભો મળશે તેવી અત્યારે તો જે બનાસકાંઠા એસપીએ બાંહેધરી આપી છે ને સમગ્ર મામલે તટસ્થ તપાસ છે તે કરવામાં આવશે ને ત્યારે લઈને જે પરિવાર છે તે અત્યારે આખરે મૃતદેહ છે તે સ્વીકાર્યો છે। કુશાગ્ર જી રતનસિંહ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।